ભારતની ઇકોનોમીમાં આટલું બધું જે ગયા વીક પણ આપણે વાત કરી હતી કે આઈઆઈપીના નંબર જે આવ્યા તે ખરાબ આવ્યા. તે સિવાય આપણે જોઈએ તો અત્યારે જે દેશમાં જે ચાલી રહ્યું છે વૈશ્વિક ઇકોનોમીમાં ટેરિફની અનિશ્ચિતતાઓ છે, તેને કારણે ભારતીય ઇકોનોમીને શું અસર થશે? તો મિત્રો, ભારતીય ઇકોનોમીને જીડીપી જે છે તેમાં 1.5 થી 2% ફરક પડી શકે છે, જે લોંગ ટર્મમાં આપણે જોઈએ તો અસર ના કરે, પરંતુ શોર્ટ ટર્મમાં તો આપણને જરૂરથી અસર કરી શકે છે. જો તમે ટૂંકા ગાળા માટે બજારમાં આવવા માંગતા હો તો તમારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. ટૂંકા સમયમાં તમારા પૈસા બનાવવો તમારા માટે ખૂબ મુશ્કેલ હશે, પરંતુ જો તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો ભારતથી સારું એવું માર્કેટ કોઈ નહીં હોઈ શકે. કારણ કે આખા વીકમાં એક બહુ પોઝિટિવ વાત તમને શેર કરું. આખા વીકમાં એફઆઈઆઈએ 10,652 કરોડનું નેટ સેલિંગ કર્યું. તેની સામે આપણે જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ એકલાએ એટલે ડીઆઈઆઈએ 34,057 કરોડનું બાઇંગ કર્યું. હવે 34,057 કરોડનું બાઇંગ પહેલી વાર તો કર્યું નથી. હવે મિત્રો, આ વીકમાં 34,257 કરોડનું બાઇંગ કર્યું. હવે થોડાક સમય પહેલા જ મેં એક ડેટા તમને જાહેર કર્યો હતો આજ પેજ પર કે ભારતની અત્યારની જે એસઆઈપી બુક છે એ 27,000 કરોડની. તો એસઆઈપી બુક કરતાં વધારે બાઇંગ ખાલી આ વીકમાં થઈ છે. તો એ બતાવે છે ભારતીય ઇકોનોમીની સ્ટ્રેન્થ. તો યુએસના જે પ્રેસિડન્ટનું જે સ્ટેટમેન્ટ હતું કે ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી છે, તો ડેડ ઇકોનોમી તો કહી ના શકાય, પરંતુ એમને કદાચ હિન્દીમાં બોલવા ગયા હશે કે ડેડ ઇકોનોમી છે. તો ડેડ ઇકોનોમી તો નથી, પણ ડેડ ઇકોનોમી જરૂર બનશે. આજે નહીં 5 વર્ષ પછી આપણે કંઈ અલગ જ લેવલ પર રહીશું, પરંતુ તેના માટે તમારે જોવું પડશે કે તમે શું કરી રહ્યા છો, તમારે શું એક્શન લેવી જોઈએ, તમારે શું ના કરવું જોઈએ. આવા બજારમાં આપણે કશું ના કરીએ ને એ વધારે સારું કહેવાય. કારણ કે ઉતાવળમાં તમે કોઈ પગલાં લેશો અને બજાર ત્યાંથી ફરી અચાનક સ્ટેટમેન્ટ આવી જાય કે મોદી ઇઝ માય ફ્રેન્ડ, આપણે ટેરિફ આજ રાતથી 20% કરી લે છે, તો બજાર ક્યાં જશે? આપણા રિઝલ્ટ સિઝનમાં એવું તો કંઈ બહુ ખરાબ આવ્યું નથી. માન્યું આપણે બહુ સારું પણ નહીં આવ્યું, પણ બહુ ખરાબ તો નથી આવ્યું. આપણું રિઝલ્ટ સિઝન ઠીકઠાક આવ્યું, તેની છતાં આપણી જીડીપી અત્યારે 6.5% પર છે. જો જીડીપીમાં ઘટાડો આવશે તો આઈ એમ શ્યોર કે બજાર નીચેના લેવલ પર હશે અથવા સેમ લેવલ પર હશે. તો સેમ લેવલ પર તો બજાર લોંગ ટર્મ સુધી રહેવાનું નથી. તો આ તો એક ઓપોર્ચ્યુનિટી કહેવાય. મેં તમને હાલ જ એક ડેટા શેર કર્યો થોડાક સમય પહેલા કે 5 વર્ષ પહેલા નિફ્ટી ક્યાં હતી અને 5 વર્ષ પહેલા સેન્સેક્સ ક્યાં હતી. તો અનિશ્ચિતતાઓ તો બજારમાં ચાલતી રહેવાની. ભારતની ઇકોનોમી આટલી ખરાબ કન્ડિશનમાં હોવા છતાં 6.5%થી આપણે વધી રહ્યા છે. 6.5% હું વારંવાર કેમ બોલી રહ્યો છું? કારણ કે એ દુનિયામાં સૌથી વધુ છે. આટલી અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતે યુએસએ સામે આપણે જે હાલમાં દેશમાં જે એક શબ્દ ચાલી રહ્યો છે સરેન્ડર નથી કર્યું એટલે જ આપણા પર પેનલ્ટી લાગી. કર્યું હોત તો ક્યારનું ટ્રેડ ડીલ આપણે થઈ ગયું. આપણે સૌથી પહેલા હતા જેમણે ટ્રેડ ડીલની શરૂઆત કરી હતી. ત્યારે તો 90 દિવસની લિમિટ પણ નથી. તો આપણે ઈચ્છતા હતા કે આપણે રિલેશન યુએસએ જોડે અલાયન્સ ના છે, તો આપણે ઈચ્છીએ કે કોઈ પ્રોબ્લેમ વગર આપણે ટ્રેડ ડીલ કરી દઈએ. તો આપણે ઇનિશિએટ કરી હતી અને આપણા મંત્રી પિયુષ ગોયલ સાહેબ ઓલરેડી ત્યાં યુએસએમાં વિઝિટમાં હતા, સ્પેશિયલ આ પર્પઝ, કોઈ અલગ પર્પઝથી નહીં. પરંતુ સમહાઉ ડીલ ના બની તો સરેન્ડર કોણે કર્યું કહેવાય? આપણે તો કર્યું નથી. અને આપણા પીએમનો સ્પષ્ટ આદેશ છે, સ્પષ્ટ એમનું નિવેદન છે કે ખેડૂતો અને આપણા જે માછીમાર ભાઈઓ છે તેમના રોજી પર એ લોકો બહુ ફોકસ કરી રહ્યા છે. તેમની આવક પર એ લોકોનું ખૂબ ફોકસ છે અને તેમના હિતોની જોડે કોઈ સમાધાન નહીં થાય. અને તેના માટે આપણે અમાઉન્ટ ભરવા તૈયાર છે, પેનલ્ટી ભરવા. તો સરેન્ડર આપણે કર્યું એવું તો કહી ના શકાય, કારણ કે જાપાન માની ગયું. યુરોપિયન યુનિયનમાં કોઈ એવી કેપેસિટી હાલના સમયમાં બચી નથી કે યુએસએ સામે અવાજ કરી શકે. ચીનની વાતચીતો ચાલે છે, આપણી પર અને બ્રાઝિલ પર ટેરિફ લગાવે છે. તો આ બે દેશ એવા છે જેમણે નેગોશિએશન નથી કર્યું. હું અત્યારે કોઈ પક્ષ કે પાર્ટીની તરફથી નથી બોલી રહ્યો. હું અત્યારે પર્ટિક્યુલર ભારતીય નાગરિક તરીકે વાત કરી રહ્યો છું. અને ભારતીય નાગરિક તરીકે મારી એક જ ઈચ્છા હોય કે ભારત દેશ આગળ વધે અને ભારતની ઇકોનોમી આગળ વધે. તો તેના માટે આપણે કેટલી વાર હાર્ડ પગલાં લેવા પડતા હોય છે, તો આપણે સહન કરી લઈશું થોડાક સમય. તમે અને હું આપણે 6 મહિના પછી કંઈક બીજા ડિસ્કશન પર ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ. જરૂરી નથી કે ટેરિફ પર જ ચર્ચા હોય. અને જે એમનું નિવેદન છે કે
મેડિકલ સેક્ટર જે છે ફાર્મા, તેની પર ટેરિફ વધારીને 250% ટેરિફ કરવાની ઘોષણા કરી છે. તો મિત્રો 250% ટેરિફ એટલે શું કહેવાય? ભારતની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે અને યુએસએની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એ ટોટલ એકબીજાથી ઓપોઝિટ ઇન્ડસ્ટ્રી છે. ભારતની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં મોટા ભાગના જે બાયર છે એ રિટેલ છે. યુએસએની જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એમાં મોટા ભાગના જે બાયર છે એ ગવર્મેન્ટ પોતે છે, કારણ કે ત્યાં મોટા ભાગની જે સર્વિસીસ જે છે મેડિકલ રિલેટેડ એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. અહીંયા પ્રાઇવેટ પ્લેયર્સ પ્રોવાઈડ કરે છે, પ્રાઇવેટ હોસ્પિટલ પ્રોવાઈડ કરે છે. સરકારી હોસ્પિટલોમાં બી ટ્રીટમેન્ટ થાય છે, એવું નથી કે નથી થતી. સૌથી મોટી ફ્રી ટ્રીટમેન્ટ આખી દુનિયામાં ભારત દેશમાં થાય છે. આયુષ્માન કાર્ડ ભારતે લોન્ચ કર્યું છે. પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો યુએસએની વસ્તી કરતાં પણ વધારે લોકો આયુષ્માન કાર્ડ ધરાવતા છે કદાચ ભારત દેશમાં, કારણ કે આજની તારીખમાં પણ ભારતમાં જે ડેટા છે એ મુજબ આપણે 80 કરોડ લોકોને ફ્રી રેશન આપીએ છીએ, ફ્રી રાશન. એ મુજબ આપણે જોઈએ તો બી આપણે 6.5% પર ગ્રો કરી રહ્યા છે. તો આનાથી સારી ઓપોર્ચ્યુનિટી શું કહેવાય? તો ઓપોર્ચ્યુનિટી તો ઇન્ડિયામાં જેટલી છે એટલી તો બીજે કશે નથી. હા, કમ્ફર્ટ ઝોન નહીં મળી શકે કદાચ, કારણ કે વોલેટિલિટી એક મોટો રોલ ભજવી શકે છે. એક તરફી બજાર નહીં રહી શકે. અને હવેનો જે પીરિયડ આવવાનો છે થોડાક સમય બાદ, એમાં ક્વોલિટી શેર અને ક્વોલિટી મ્યુચ્યુઅલ ફંડ જ ચાલશે, જેમાં તમારે સ્ટોક સિલેક્શન અને મ્યુચ્યુઅલ ફંડમાં તમારે સારી થીમ પકડીને કે સારા સેક્ટર પકડીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે પર્ટિક્યુલર શેર માર્કેટની વાત કરું, જ્યારે શેર બજાર ચાલતું હોય ને, તેજીમાં હોય, તો બધા શેરો દોડી જાય, સારા ખરાબ બધા દોડી જાય. પરંતુ જ્યારે શેર બજાર પડે તો સારા શેર તો પડે જ, પરંતુ ખરાબ શેરો તેનાથી ડબલ સ્પીડમાં પડે અને એ પછી ત્યાંના ત્યાં જ. અને રિટેલ ઇન્વેસ્ટરો બહુ મોટી ભૂલ કરે છે એ ટાઈમે, કે જ્યારે શેર 5%, 10%, 15% તૂટ્યો એવરેજ કરે, ઓર તૂટ્યો ઓર એવરેજ કરે. તેને કારણે અમુક દિવસ એવું આવે જ્યારે એકચ્યુઅલમાં શેર બાઇંગ કરવાની પોઝિશન આવે ત્યારે એમની પાસે કોઈ કેશ બચી જ ના હોય. તો ભારત માટે અત્યારે એવું સિનારીઓ બની રહ્યો છે કે હાલમાં થોડાક સમયમાં બજાર કદાચ પૈસા ના બનાવે, કદાચ આપણે ઓર બી નીચેના લેવલ ટેસ્ટ કરી શકીએ. આખા વીકમાં બજારે 24,337નું લેવલ ટચ કર્યું. તો તેની સાથે સાથે મિત્રો જોઈએ તો ક્રૂડમાં પણ આપણે $69.48 હાઈ હતો, પરંતુ આજના દિવસે આપણે જોઈએ તો 66.43 લેવલનો લો છે, જે ભારત માટે પોઝિટિવ કહેવાય. કારણ કે મોટાભાગનો આપણો જે ક્રૂડ છે એ આપણે બહારથી મંગાવતા હોઈએ. અને આપણે જોયું ઓલરેડી રિઝલ્ટમાં કે HPCLનું રિઝલ્ટ જે આવ્યું છે એ ઘણું સારું આવ્યું છે. આગળ IOC અને BPCLના રિઝલ્ટ બાકી છે, તે પણ મોરલેસ આપણે જોઈએ તો સારા જ આવવાની સંભાવના છે. તો આવી અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો ત્યારે તમારે ગોલ્ડમાં પણ એલોકેશન રાખવું જોઈએ. આ શોર્ટ ટર્મ માટેની વાત નથી, ગોલ્ડમાં એલોકેશન તમારું હંમેશા હોવું જોઈએ. તમારે સેફગાર્ડ તમારા પોર્ટફોલિયોને કરવો હોય તો તમારે વોલ બનાવવી પડે, અને એ વોલ તમારા તરીકે જો કામ કરે તો એ ગોલ્ડ કામ કરી શકે. તો આજે અનિશ્ચિતતાનો માહોલ જે ઊભો થયો તેને કારણે અચાનક ગોલ્ડમાં પેનિક ક્રિએટ થયું અને 99999 ઓપનિંગનું લેવલ હતું સોમવારનું, અને આજના દિવસે 1,01,950 આજનો એનું ઓપનિંગ હતું. હાઈ તો 2 લાખની ઉપર છે, 1,02,000 કરોડ, માફ કરજો 1,02,000ની ઉપર છે. તો લાઈફ ટાઈમ હાઈ પર છે ગોલ્ડ. તો ગોલ્ડ તો તમારી પાસે શોર્ટ હોવું જ જોઈએ, પણ કયા ફોર્મમાં હોવું જોઈએ? તમે ગોલ્ડને કઈ રીતે ટેકલ કરવા માંગો છો, ઓર્નામેન્ટ્સની રીતે કે કઈ રીતે તમારે નક્કી કરવું પડે. કારણ કે જો તમે પર્ટિક્યુલર ઓર્નામેન્ટ્સની રીતે જો લેવા જશો તો તમને એમાં મેકિંગ ચાર્જ, જીએસટી એ બધું પે કરવું પડશે. પરંતુ ખાલી ગોલ્ડને તમે સેફગાર્ડ કરીને પોર્ટફોલિયોમાં લેવા માંગતા હો તો આઈ એમ શ્યોર તમારે ETF તરફ ધ્યાન આપવું જોઈએ. ગોલ્ડ અને સિલ્વરના ETF બજારમાં અવેલેબલ છે. તમારે એ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું તમારા પોર્ટફોલિયોને રિસ્ટ્રક્ચર કરવામાં, કે નવો પોર્ટફોલિયો તમારે ક્રિએટ કરવો હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો.